એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છીએ અને અમારામાં કોઈ બેમત નથી, તો સાથે આવવું એમાં કોઈ ખોટું નથી. અમે પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ. જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચોક્કસથી ચેતવણી તો હોવી જ જોઈએ. અને હાલ જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું જોઈએ. અમારી રણનીતિ એક જ છે, ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવી. કેવી રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવી રીતે ગ્રાઉન્ડ પર જઈને કામ કરે, એ જ અમારી પ્રાથમિકતા છે. આજે નિરીક્ષકો આવ્યા છે, અહીંયા જે અપેક્ષિતો છે એ બધાને સેન્સ લેશે. જિલ્લામાં ચૂંટાયેલી પાંચના પાંચે પાંચ ધારાસભ્યો સંગઠિત છે. કોઈ મેસેજ નથી. અમે તો જ્યારથી ચૂંટાયા ત્યારથી જ સાથે છીએ. પાર્ટી જિલ્લામાં મજબૂત છે. એક જ મેસેજ છે કે ભાજપ મજબૂત છે. ભાજપના ચૂંટાયેલાઓમાં કોઈ મતમતાંતર નથી. પક્ષને મજબૂત કરી શકે ને આગળ વધારી શકે એવું સંગઠન હોવું જોઈએ.